નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ભક્તો। ગુરુવારે એકાદશીના દિવસે તુલસી માતાને અડીને 3 શબ્દો બોલી દેજો, કંગાળ પણ ધનવાન બની જશે। એટલું બધું ધન દોલત આવશે કે તમારી 7 પેઢી બેઠા બેઠા ખાશે। આજે આપણે એક એવા દિવ્ય અને દુર્લભ સંયોગ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે મનુષ્યના જન્મો જન્મની ગરીબી અને પાપોનો નાશ કરનારો છે। 11 જૂન ગુરુવારના દિવસે પુરુષોત્તમ માસની એકાદશી એટલે કે કમલા એકાદશીનો મહાપવિત્ર તહેવાર છે। પુરુષોત્તમ માસ પોતે જ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેમાં પણ ગુરુવારના દિવસે આવતી કમલા એકાદશી એ સોનામાં સુગંધ ભળવા જેવી સમાન છે। આજના પ્રવચનમાં આપણે જાણીશું કે આ પવિત્ર દિવસે તુલસી માતાને જળ આપતી વખતે 3 શબ્દો બોલી દેજો, તમારી દરેક મનોકામના પૂર્ણ થશે। માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ પ્રાપ્ત થશે। તે પહેલાં વિડીયોને લાઈક કરો અને તમે સાચા સનાતની હોય તો જય માં તુલસી અને મારા ઘરે પધારો માં લક્ષ્મી એવી પ્રાર્થના જરૂરથી લખો। એક સમયની વાત છે, ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે દેવી લક્ષ્મી ત્યાં આવીને અને તેમને ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, તુલસી માતાને જળ આપવાનું શું મહત્વ છે અને ખાસ કરીને જ્યારે પુરુષોત્તમ માસમાં કમલા એકાદશીનો પવિત્ર દિવસ હોય ત્યારે તમારી અને તુલસીજીની સેવા કઈ વિધિથી કરવી જોઈએ? જળ આપતી વખતે કયા મંત્રો છે જે બોલવા જ જોઈએ? ભગવાન વિષ્ણુએ સ્મિત સાથે ઉત્તર આપ્યો, હે પ્રિય, હે લક્ષ્મીજી, જેવી રીતે પુરુષોત્તમ માસમાં મારું પૂજન અક્ષય પુણ્ય આપે છે, તેવી જ રીતે કમલા એકાદશીએ તુલસી માતાને જળ આપતી વખતે બોલવામાં આવતો 3 શબ્દનો મંત્ર અત્યંત શુભ અને કલ્યાણકારી છે। જે પણ મનુષ્ય આ દિવસે તુલસી માતાને જળ આપતી વખતે આ 3 શબ્દોનું ઉચ્ચારણ કરશે, તેના ઘરમાં તારો એટલે કે માં લક્ષ્મીનો સદા માટે વાસ થઈ જશે, તેની દરિદ્રતા સમાપ્ત થઈ જશે અને તેને અપાર ધન ધાન્યની પ્રાપ્તિ થશે। ભક્તો, ભગવાન વિષ્ણુએ આ મંત્રનું મહત્ત્વ સમજાવવા માટે દેવી લક્ષ્મીને એક જૂની અને પ્રાચીન કથા સંભળાવી। ભક્તો, વર્ષો પહેલાંની વાત છે, દક્ષિણ દિશામાં યમનગરી નામનું એક નગર હતું, જ્યાં રમેશ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તે જન્મથી બ્રાહ્મણ હોવા છતાં અત્યંત પાપી, ક્રોધી અને સદા ખોટા કામો કરતો હતો। તે ક્યારેય પૂજાપાઠ, જપ વ્રત, કોઈનો સત્કાર કરતો નહોતો। તે મદિરાપાન અને માંસાહાર કરતો અને રાત્રિના સમયે વેશ્યાઓ પાસે જતો હતો। એક દિવસ તે પાંદડા એકઠા કરવા માટે એક ઋષિની વાટિકામાં ગયો, જ્યાં એક કાળા સર્પે તેને કરડી લીધો અને તેનું મૃત્યુ થઈ ગયું। યમદૂતો તેની આત્માને યમલોક લઈ ગયા। ચિત્રગુપ્તે તેનો હિસાબ જોયો તો તેમાં માત્ર પાપ ને પાપ જ હતું। ધર્મરાજના આદેશથી યમદૂતોએ તેને ઘોર નરકમાં નાખી દીધો। કેટલાય વર્ષો સુધી નરકોની યાતના ભોગવ્યા પછી તેને આગલા જન્મના બળદનો અવતાર મળ્યો। બળદના રૂપમાં તેનો માલિક તેની પાસે દિવસ રાત ભારે વજન ઉપાડાવતો। જ્યારે તે વૃદ્ધ થયો ત્યારે માલિકે તેને એક લંગડા માણસને વેચી દીધો। એક દિવસ તે બળદ લંગડા માણસનું વજન લઈને એક ઊંચા પર્વત પર ચઢી રહ્યો હતો। અતિશય થાકના કારણે તે મૂર્છિત થઈને પડી ગયો અને પછી અંતિમ શ્વાસ લેવા લાગ્યો। ત્યાં ભીડ એકઠી થઈ ગઈ। લોકોએ તેના મોઢામાં પાણી નાખ્યું। તે ભીડમાં એક પુણ્યશાળી વ્યક્તિ હતો, જેણે પોતાનું થોડુંક પુણ્ય તે બળદને દાન કર્યું।
આ જોઈને ભીડના ઊભેલી એક વિષયાએ પણ તેને જોયો. પોતાના જીવનમાં અજાણતા જ એક મોટું પુણ્ય કર્યું હતું. તે પોતાનું પુણ્ય તે બળદને આપી દીધું. તે વેશ્યાના પુણ્યના પ્રભાવથી બળદનો ઉદ્ધાર થઈ ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. તે પુણ્યના પ્રભાવથી તે પાપી બ્રાહ્મણનો ફરીથી પૃથ્વી પર એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. પૂર્વજન્મના પુણ્યના કારણે તેના પાછલા જન્મની બધી વાતો યાદ હતી. મોટો થઈને તે બ્રાહ્મણ તે વેશ્યાને શોધતો શોધતો નગર ચર્ચાએ પહોંચ્યો, જે વૃદ્ધ થઈ ચૂકી હતી. બ્રાહ્મણે તેને પ્રણામ કરીને કહ્યું, હે માં, હું પાછલા જન્મનો એ જ બળદ છું, જેને તમે તમારું પુણ્ય આપીને નરક અને પશુ યોનિમાંથી મુક્ત કર્યો હતો. પણ હું એ જાણવા માગું છું કે તમે એવું કયું મહાન પુણ્ય કર્યું હતું, જેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ ગયા. વેશ્યાએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં તો જીવનમાં કોઈ પુણ્ય નથી કર્યું, પરંતુ મારા ઘરમાં એક પોપટ છે, જે પાંજરામાં રહીને હંમેશા એક દિવ્ય મંત્રો બોલતો રહે છે. તે મંત્ર સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું છે. મેં એ જ શ્રવણનું પુણ્ય તને દાન કર્યું હતું. ત્યારે બંને તે પોપટ પાસે ગયા અને પૂછ્યું, હે પોપટજી, તમે કયો મંત્ર બોલો છો અને તમને એ મંત્ર ક્યાંથી મળ્યો? પોપટે પોતાના પૂર્વજન્મની કથા કહી. હું પૂર્વજન્મમાં એક અભિમાની બ્રાહ્મણ હતો અને હું ગુરુઓનું અપમાન કરતો હતો. તે પાપના કારણે મને પોપટ જન્મ મળ્યો છે. નાની ઉંમરમાં મારા માતા પિતા મરી ગયા. હું એક ઝાડ પર રહેતો હતો. ત્યારે કેટલાક મુનિઓ મને પોતાના આશ્રમમાં લઈ ગયા. તે આશ્રમમાં મુનિઓ, તેમની પત્નીઓ અને બાળકો પ્રતિદિન તુલસીના છોડને જળ અર્પણ કરતી વખતે એક અદ્ભુત મંત્રનો જાપ કરતા હતા. તે સાંભળીને મને તે મંત્ર યાદ રહી ગયો. બાદમાં એક ચોર મને અહીં વેચી ગયો. આ મંત્રના પ્રભાવથી મારું આ વેશ્યાનું અને હવે તમારું જીવન પવિત્ર થઈ ગયું છે. આ સાંભળીને બ્રાહ્મણ અને વેશ્યા બંને અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે ત્યારથી રોજ તુલસી માતાની પૂજા અને તે મંત્રોનો જપ શરૂ કર્યો અને અંતે તેઓ દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુલોક ગયા. ભક્તો, પુરુષોત્તમ માસ અને કમલા એકાદશીનો મહામંત્ર ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને કહ્યો, હે દેવી, આ એ જ મહામંત્ર છે જે તુલસી માતાને જળ આપતી વખતે બોલવો જ જોઈએ. તે 3 શબ્દોનો મંત્ર આ પ્રમાણે છે: ઓમ વૃંદાવની સ્વાહા, ઓમ વૃંદાવની સ્વાહા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે સ્ત્રી, જે પુરુષ 11 જૂન ગુરુવારે કમલા એકાદશીએ પુરુષોત્તમ માસના પવિત્ર દિવસે તુલસી માતાને જળ ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરશે, તેને અક્ષય ધન, અખંડ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. પુરુષોત્તમ માસમાં કમલા એકાદશીના દિવસે પૂજાની વિધિ જાણીએ. 1. સ્નાન અને શૃંગાર. સ્ત્રીઓએ સ્નાન કર્યા પછી પોતાના વાળ બાંધીને માગમાં સિંદૂર લગાવીને પવિત્ર ભાવે તુલસી માતાને જળ અર્પણ કરવું જોઈએ. 2. જળ અર્પણ અને મંત્ર. તાંબા અથવા પિત્તળના લોટામાં સ્વચ્છ જળ લેવું. તેમાં સહેજ ગંગાજળ ઉમેરી ઓમ વૃંદાવની સ્વાહા મંત્ર બોલતા બોલતા જળ ચઢાવવું. નંબર 3. પરિક્રમા. જળ ચઢાવ્યા પછી તુલસી માતાની 3 કે 7 પરિક્રમા અવશ્ય કરવી જોઈએ. નંબર 4. સાંજે દીપદાન કરવું. સાંજના સમયે તુલસીના ક્યારા પાસે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. પુરુષોત્તમ માસમાં તુલસીજીની પાસે દીપદાન કરવું અનંત ગણું ફળ મળે છે. નંબર 5. વિષ્ણુજીની પૂજા. ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વગર અધૂરી છે. ભગવાન
ભગવાનને તુલસીનું એક પાન અર્પણ કરવાથી એટલી પ્રસન્નતા મળે છે જેટલી હજારો અમૃતના ગળાથી સ્નાન કરાવવાથી પણ નથી મળતી. હવે જાણીએ કમલા એકાદશી પર તુલસી પત્ર તોડવાના ખાસ નિયમો. ભગવાન વિષ્ણુના શબ્દોમાં ભગવાન વિષ્ણુએ આ પવિત્ર તુલસીજીના કેટલાક કડક નિયમો પણ જણાવ્યા છે, જેનું પાલન આ 11સના દિવસે ખાસ કરવું જ જોઈએ. આ દિવસે ભૂલથી તુલસીના પાન ન તોડવા જોઈએ. ખાસ કરીને પૂર્ણિમા, અમાવસ્યા, દ્વાદશી, એકાદશીના પછીનો દિવસ અને સૂર્ય સંક્રાંતિના દિવસે તુલસીના પાન તોડવા મહાપાપ છે. ત્યારબાદ બપોરે, રાત્રિના સમયે, શૌચક્રિયા પછી, સૂતકના સમયે શરીરે તેલ લગાવીને, સ્નાન કર્યા વિના અથવા હાથ પગ ધોયા વિના રાત્રિના વસ્ત્રો પહેરીને તુલસીજીના પાન ક્યારેય ન તોડવા જોઈએ અને આ દિવસે તુલસીના પાન અવશ્ય તોડવા જ જોઈએ. શ્રાદ્ધના દિવસે, વ્રત માટે, દાન માટે અને દેવ પૂજા માટે તોડવામાં આવેલા તુલસીના પાન 3 રાત સુધી પવિત્ર રહે છે, એટલે કે તેને વાસી માનવામાં આવતા નથી. તુલસીના પાંદડાને નષ્ટ કર્યા વિના માત્ર તેના અગ્રભાગને જ તોડવો જોઈએ. છોડને જોરથી હલાવવો નહીં. નખનો ઉપયોગ ન કરવો. તુલસીના પાંદડાને ક્યારેય પણ નખથી તોડવા જોઈએ નહીં. નખ લગાડવાથી પાપ લાગે છે. ખાસ કરીને રાત્રિના સમયે તુલસીના છોડને અડવું કે પાન તોડવા અશુભ છે, કારણ કે રાત્રે માતા નિંદ્રા અવસ્થામાં હોય છે. 11 જૂન ગુરુવાર અને કમલા એકાદશીના દિવસે તુલસીજીને ભૂલથી પણ નખ ન લગાડવો અને બની શકે તો પૂજા માટેના પાન 1 દિવસ પહેલાં તોડીને રાખી લેવા જોઈએ. જે વ્યક્તિ મૃત્યુના સમયે પોતાના મુખમાં તુલસીજીના પાંદડાનું જળ ગ્રહણ કરે છે, તે પોતાના બધા જ પાપોથી મુક્ત થઈને સીધો વૈકુંઠ ધામ, ભગવાન વિષ્ણુના ધામ જાય છે. તો ભક્તો, આ 11 જૂન ગુરુવારના રોજ પુરુષોત્તમ માસની કમલા એકાદશીએ આ વિધિથી તુલસી માતાની પૂજા કરો. ઓમ વૃંદાવની સ્વાહા મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુ તેમજ માં લક્ષ્મીના આશીર્વાદ મેળવી લો. જીવનને ધન્ય બનાવો. બોલો તુલસી માતની જય. બોલો લક્ષ્મીનારાયણ ભગવાનની જય. રાધે રાધે ભક્તો. જય શ્રી કૃષ્ણ.